तो मित्रों तमारो आजना अमारा नवा विडियो में स्वागत है। तो मित्रों आजना विडियो में आपणे गुजरातना जे जिल्लाओ छे तेमना नाम आपणे अंग्रेजी में लखवाना छे। तो मित्रों विडियो ने पूरो जोजो ने जो तमने आ विडियो सारो लागे छे तो विडियो ने एक लाइक करी देजो अने चेनल पर नवा आव्या होय तो चेनल ने पण सब्सक्राइब करी लेजो। अने जो मित्रों तमे गुजरातना जिल्लाओ गुजराती में जे आपणे लखीने समजावेल छे ते विडियो ना जोयो होय तो तेनी लिंक तमने आ विडियोना डिस्क्रिप्शन में मळी जशे, त्याथी तमे ते विडियो पण जोई शको छो। तेनी अंदर गुजरातना जिल्लाओना नाम गुजराती में लखेल छे अने आजना विडियो में आपणे गुजरातना जिल्लाओना नाम अंग्रेजी में लखवाना छे। तो विडियो ने पूरो जोजो। तो चालो मित्रों लखवानी शरूआत करीए। पहलो जिल्लो छे तेनुं नाम लखीशुं। कुल मित्रों 33 जिल्लाओ छे, આપણે 33 जिल्लाओना नाम अंग्रेजी में लखीशुं। तो विडियो ने पूरो जोजो। तो चालो मित्रों पहलो जिल्लो छे अमदावाद। तो चालो लखीए A M D A M D A V A D। તમે તો જોઈ શકો છો પહેલો જિલ્લાનું નામ લખાઈ ગયું છે AMDAVAD અમદાવાદ। ત્યારબાદ બીજો છે જિલ્લો અમરેલી AMRELI અમરેલી। ત્યારબાદ ત્રીજો જિલ્લો છે આણંદ ANAND। ત્રીજો જિલ્લો કયો છે આણંદ ANAND આણંદ। ત્યારબાદ ચોથો જિલ્લો છે અરવલ્લી ARAVALLI। ચોથો જિલ્લો છે ARAVALLI અરવલ્લી। ત્યારબાદ પાંચમો જિલ્લો છે બોટાદ BOTAD। પાંચમો જિલ્લો છે BOTAD બોટાદ। ત્યારબાદ છઠ્ઠો જિલ્લો છે ભાવનગર BHAVNAGAR। છઠ્ઠો જિલ્લાનું નામ છે BHAVNAGAR ભાવનગર। ત્યારબાદ જિલ્લા નંબર 7 તો સાતમા નંબરનો જિલ્લો છે બનાસકાંઠા BANAS બનાસ। ત્યારબાદ KANTHA સાતમા નંબરનો જિલ્લો છે BANAS KANTHA બનાસકાંઠા। ત્યારબાદ આઠમા નંબરનો જિલ્લો છે મિત્રો આઠમા નંબરનો જિલ્લો છે ભરૂચ BHARUCH જિલ્લા નંબર 8 છે BHARUCH ભરૂચ। ત્યારબાદ નવમા નંબરનો જિલ્લો છે ડાંગ DANG। નવમા નંબરનો જિલ્લો છે મિત્રો DANG ડાંગ। દસમા નંબરનો જિલ્લો છે દાહોદ DAHOD। દસમા નંબરનો જિલ્લો છે DAHOD દાહોદ। ત્યારબાદ 11મા નંબરનો જિલ્લો છે છોટા ઉદેપુર
CHOTA છોટાઉદેપુર 11મા નંબરનો જિલ્લો છે CHOT છોટા UDEPUR ઉદયપુર 11મા નંબરનો જિલ્લો છે CHOTA છોટા UDEPUR ઉદયપુર 11મા નંબરના જિલ્લાનું નામ છે છોટા ઉદેપુર। ત્યારબાદ 12મા નંબરનો જિલ્લો છે। તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો। કુલ 33 જિલ્લાઓ છે। 33 જિલ્લાઓના નામ આપણે લખીશું અંગ્રેજીમાં। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। 12મા નંબરનો જિલ્લો છે ગાંધીનગર GANDHI ગાંધી। ત્યારબાદ નગર NAGAR 12મા નંબરનો જિલ્લો છે GANDHI ગાંધીનગર। ત્યારબાદ 13મા નંબરનો જિલ્લો છે જામનગર JAMNAGAR 13મા નંબરનો જિલ્લો છે જામનગર JAMNAGAR। ત્યારબાદ જિલ્લા નંબર 14। 14મા નંબરનો જિલ્લો છે જુનાગઢ JUNAGADH જુનાગઢ। ત્યારબાદ 15મા નંબરનો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા DEV દેવ BHUMI ભૂમિ DWARKA દેવભૂમિ દ્વારકા DEV દેવ BHUMI ભૂમિ DWARKA દેવભૂમિ દ્વારકા। ત્યારબાદ 16મા નંબરનો જિલ્લો છે કચ્છ જિલ્લો। 16મા નંબરનો જિલ્લો કયો છે કચ્છ KACHCHCHH 16મા નંબરનો જિલ્લો છે KACHCHH કચ્છ। ત્યારબાદ 17મા નંબરનો જિલ્લો છે 17મા નંબરના જિલ્લાનું નામ છે ખેડા KHEDA ખેડા 17મા નંબરનો જિલ્લો ખેડા। ત્યારબાદ જિલ્લા નંબર 18 ગીર સોમનાથ GIR ગીર SOM સોમ NATH ગીર સોમનાથ GIR SOMNATH ગીર સોમનાથ। ત્યારબાદ 19 નંબરનો જિલ્લો છે મહેસાણા MAHESANA મહેસાણા જિલ્લો છે 19 નંબરનો MAHESANA। ત્યારબાદ જિલ્લા નંબર 20 તો 20 નંબરનો જિલ્લો છે મહીસાગર MAHISAGAR મહીસાગર 20મા નંબરનો જિલ્લો। ત્યારબાદ 21 નંબરનો જિલ્લો છે મોરબી MORBI મોરબી 21 નંબરનો જિલ્લો। ત્યારબાદ જિલ્લા નંબર 22 તો 22મા નંબરનો જિલ્લો છે નવસારી
NAVSARI NAVSARI નવસારી। ત્યારબાદ 23 નંબરનો જિલ્લો નર્મદા। 23 નંબરનો જિલ્લો છે નર્મદા NARMADA। 23 નંબરનો જિલ્લો કયો છે? નર્મદા જિલ્લો છે NARMADA। ત્યારબાદ જિલ્લા નંબર 24 નંબરનો જિલ્લો છે પંચમહાલ। તેનું સ્પેલિંગ લખીશું PANCH પંચ MAHAL PANCHMAHAL પંચમહાલ। ત્યારબાદ 25 નંબરનો જિલ્લો છે પાટણ PATAN પાટણ જિલ્લા નંબર 25। જિલ્લા નંબર 26 છે પોરબંદર PORBANDER જિલ્લા નંબર 26 છે PORBANDER પોરબંદર। ત્યારબાદ જિલ્લા નંબર 27 છે રાજકોટ। 27મા નંબરના જિલ્લાનું નામ છે રાજકોટ RAJKOT રાજકોટ। ત્યારબાદ જિલ્લા નંબર 28મા નંબરનો જિલ્લો છે સુરેન્દ્રનગર SURENDRANAGAR જિલ્લા નંબર 28 છે સુરેન્દ્રનગર। તેનો સ્પેલિંગ વાંચીએ SURENDRANAGAR સુરેન્દ્રનગર। ત્યારબાદ 29 નંબરનો જિલ્લો છે સાબરકાંઠા SABAR સાબર KANTHA સાબરકાંઠા। ત્યારબાદ જિલ્લા નંબર 30 નંબરનો જિલ્લો છે સુરત SURAT સુરત। ત્યારબાદ જિલ્લા નંબર 31 વડોદરા VADO DARA જિલ્લા નંબર 31 છે VADO DARA વડોદરા। ત્યારબાદ 32 નંબરનો જિલ્લો છે વલસાડ VALSAD વલસાડ। ત્યારબાદ 33 નંબરનો જિલ્લો છે છેલ્લો જિલ્લો છે મિત્રો તાપી TAPI। તો મિત્રો જોઈ શકો છો જિલ્લા નંબર 1 થી 33 આપણે લખ્યા અંગ્રેજીમાં। ગુજરાતના જિલ્લાઓ અંગ્રેજીમાં મિત્રો લખ્યા આજના વિડીયોમાં। અને જો તમે ગુજરાતીમાં જે જિલ્લાઓ લખ્યા છે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ત્યાંથી તમે તે વિડીયો પણ જોઈ શકો છો। તેની અંદર આપણે ગુજરાતના જિલ્લાઓના નામ ગુજરાતીમાં લખ્યા છે અને આ વિડીયોમાં અંગ્રેજીમાં લખ્યા છે। તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો। અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણી યુટ્યુબ ચેનલમાં રોજ સવારે 8 વાગે શિક્ષણને લગતા તમામ વિડીયો મિત્રો અપલોડ કરવામાં આવે છે રોજે રોજ। તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો
આ વિડીયોને લાઇક કરજો અને એક કોમેન્ટ પણ કરી દેજો.